તો કાંતિ અમૃત્ય અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની જે માથાકૂટ થઈ છે, એકબીજાને જે ચેલેન્જ આપવામાં આવી છે, તેમાં હવે નરેશ પટેલની એન્ટ્રી થઈ ગઈ છે. જી હા, એ નરેશ પટેલ કે જેઓ આજે એક કાર્યક્રમમાં હતા, ઉજવણીનો માહોલ ચાલી રહ્યો હતો, એ દરમિયાન પત્રકારોએ તેમને પૂછી લીધું કે ભાઈ કાંતિભાઈ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે માથાકૂટ થઈ રહી છે, ચેલેન્જ આપવામાં આવી રહી છે, 2 કરોડ રૂપિયા સુધીની ઓફર છે, જો જીતે તો તેને લઈને આપ શું કહેશો? તો નરેશ પટેલ તરફથી કહેવામાં આવ્યું છે કે જો આ વાત અમારા સુધી પહોંચે છે તો અમે મધ્યસ્થી કરીશું. શું કહ્યું છે શબ્દશઃ તે પણ આગળ સંભળાવીશું, પરંતુ આ મોટી વાત છે, કારણ કે જ્યારે નરેશ પટેલની એન્ટ્રી થતી હોય આવી કોઈ મેટરમાં, ત્યારે તેઓના નિવેદનમાં એ વાત પણ સ્પષ્ટ છે કે જનતાએ જે મત આપ્યા છે તે ધારાસભ્યને 5 વર્ષ માટે આપેલા છે. 5 વર્ષ માટે ત્યાં રહેવું જરૂરી છે ધારાસભ્યએ. અહીંયા સૌથી વધારે મહત્વની વાત એ છે કે ગોપાલ ઇટાલિયા કે જેઓ હજી શપથ પણ નથી લીધી, તેઓ શપથ પણ નથી લીધી અને કહી રહ્યા છે કે હું કાંતિ અમૃત્યાની ચેલેન્જ જે છે તે સ્વીકારું છું. હવે 2 વાત અહીંયા ઉભી થઈ રહી છે. એક, જે ચેલેન્જ આપી હતી તે ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી, ત્યારબાદ કાંતિ અમૃત્યાએ કહ્યું કે આપણે સાથે જઈએ 12 તારીખે 12 વાગે રાજીનામું આપી દઈએ. હવે અહીંયા આગળ જે જનતાએ તમને મત આપ્યા, કે જેની વાત નરેશ પટેલ કહી રહ્યા હતા કે તમને જનતાએ મત આપ્યા છે, વિસાવદર એવી બેઠક છે કે જે હમણાં ફરી વખત રીઇલેક્ટ થઈ, એટલે કે ત્યાં પેટા ચૂંટણી આવીને ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા. નરેશ પટેલનું જે કન્ટેક્સ્ટ હતું કહેવાનું, કે તેમનો જે મતલબ હતો કહેવાનો, તેમાં સ્પષ્ટ હતું કે જ્યારે જનતા તમને ધારાસભ્ય તરીકે પસંદ કરે છે, પોતાના નેતા તરીકે પસંદ કરે છે, તો તેઓ આવી કોઈ ચેલેન્જ માટે પસંદ નથી કરતા. ઇનડિરેક્ટલી તેઓએ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે જનતા મત આપે છે ત્યારે 5 વર્ષ માટે તેમના કોઈ પ્રતિનિધિ તેમને મળશે, તેના માટે આપવામાં કરતી વાત જે હોય છે. અહીંયા બીજી એક વાત એ પણ છે કે જ્યારે કાંતિ અમૃત્યાએ ચેલેન્જ આપી છે, તો અલગ અલગ ઉમેદવારો જે છે અથવા અલગ અલગ લોકો, નેતાઓ જે છે, તે ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરે છે, કાંતિ અમૃત્યાને સપોર્ટ કરે છે, તેવી વાત સાથે બહાર આવી રહ્યા છે. પરંતુ અહીંયા મોરબીની જનતા અને વિસાવદરની જનતાનો શું વાત છે, આ સવાલ જે છે તે માટે ઉભો થયો, કારણ કે નરેશ પટેલે કહ્યું કે હું મધ્યસ્થી કરવા તૈયાર છું જો વાત મારા સુધી આવે છે તો. પરંતુ તેની સાથે સાથે તેમણે તે પણ સ્પષ્ટ કહ્યું છે કે જો જનતા મત આપે અને તમે તેનો વિશ્વાસઘાત ઇનડિરેક્ટલી તેમના કહેવા પ્રમાણે કરી રહ્યા છો, તો જનતા બીજી વખત મત આપતા વિચારી શકે છે. કારણ કે 5 વર્ષ માટે આપણે જયારે ચૂંટીને જનતા મત આપતી હોય, કારણ કે એક સ્પષ્ટ વાત છે, આમાં ફક્ત જનતા મત આપતી હોય ત્યાં સુધી સીમિત નથી. જ્યારે પણ રીઇલેક્શન થાય છે, ફરી વખત પેટા ચૂંટણી થાય છે, ત્યારે ચૂંટણી ખર્ચ પણ થતો હોય છે, જે પણ જનતાના જ સામાન્ય ખિસ્સામાંથી જાય છે. ભલે કાંતિભાઈ જીતે તો 2 કરોડની વાત કરતા હોય, પરંતુ એ 2 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કેટલાક લોકોના સલાહ પ્રમાણે જે જનતા છે તેઓના સ્વાસ્થ્ય માટે, તેઓને સુખાકારી માટે કરવો જોઈતો હતો. આ વાત રાજનૈતિક છે, પરંતુ જ્યારે ખોડલધામની એન્ટ્રી થઈ જાય છે, નરેશભાઈ પટેલની એન્ટ્રી થઈ જાય છે, તો આ મુદ્દો જે છે તે વધુ વિસ્તરી જાય છે, કારણ કે પાટીદાર ફેક્ટર તેમાં આવતું જોવા મળી રહ્યું છે. અને મોરબી પણ એવી બેઠક છે કે જ્યાં આગળ પાટીદાર મતદારો મોટી સંખ્યામાં છે, અંદાજિત 35% પાટીદાર મતદારો મોરબીની અંદર છે. કાંતિ અમૃત્યા 2017માં એટલે જ હાર્યા હતા કારણ કે પાટીદાર અનામત આંદોલન ચરમસીમા પર આવ્યું, બ્રિજેશ મેરજા તેમાં જીતીને આવ્યા અને 6 વખત જીતેલા ધારાસભ્ય છે. એક વ્યક્તિ એવા છે કે જે 6 વખત જીતી ચૂકેલા છે. આ તમામની વચ્ચે જ્યારે નરેશ પટેલની એન્ટ્રીની વાત છે, ત્યારે જોવાનું છે કે હવે આ મુદ્દો ક્યાં પહોંચે છે, કારણ કે ગોપાલ ઇટાલિયા શું એ વાતથી સહમત થઈ આગળ જશે, કાંતિભાઈ અમૃત્યા એ વાતથી આગળ જશે, કે બંનેની જે અંડર્સ છે, બંનેની જે એકબીજા પર ઈગો વોર જે છે, તેમાં નરેશ પટેલની આ વાત તેઓ સમજી શકશે. તેઓના નિવેદનથી સ્પષ્ટ છે કે જનતાના સુખાકારી માટે કામ કરવું જરૂરી છે. હું એમ કહીશ કે જ્યારે યુવાનોની વાત આવે, દેશની વાત આવે, આપણા સ્ટેટની વાત આવે, ત્યારે રાજકારણને પર રાખી કોઈ પણ પાર્ટી પણ તે સાચી વાત હોય સાચી વાત. રાજીનામા કેટલા છે? કેમ કે એક ચૂંટણીમાં 3 કરોડ રૂપિયાના ખર્ચ વહીવટી તંત્ર, લોકોને પણ સમયની આપની વાત બિલકુલ સાચી છે. હું એમ માનું છું કે જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ કર્યું. કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટીદાર, આ તો પાટીદાર ખૂબ મોટો સમુદાય છે ગુજરાત સ્ટેટની અંદર, અને દરેક પાર્ટી પાટીદારની સામે અને પાટીદારની તરફેણ કરતી હોય, એમાં કોઈ નવી વાત નથી. સાહેબ 60મા વર્ષમાં આપનો પ્રવેશ છે, ખૂબ સારી વાત છે. તો ગુજરાતને હવે કઈ રાજકારણમાં નવો ચહેરો જોવા મળશે નરેશભાઈના રૂપમાં? મેં આની પહેલા 22માં બહુ ક્લિયર કર્યું છે કે હું રાજકારણમાં સિનિયર સિટીઝન ઓલરેડી થઈ ચૂક્યો છું, અને જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું. સમાજ ઈચ્છે તો નરેશભાઈ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાના મુદ્દાઓ છે કે આ રાજીનામાવાળી વોટ પૂરી થવી. મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નનો હલ કરવાનો હંમેશા અમે
કોશિશ કરતા હોય છે. પરેશભાઈ, સમાજમાં કામ કોણ નથી સારું? અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો, પાટીદાર સમાજ નહીં પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય, લોકો આગળ વધતા હોય, એમાં ક્યાંય ને ક્યાંય રોડા નાખવાનું ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો. ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતા હોય ને કામ ફક્ત કરવાનું. પરેશભાઈ, ખાસ કરીને ગુજરાતમાં અત્યાર સુધી બીજો પક્ષ વિસાવદરના પરિણામ હવે એવું લાગે છે કે લોકો પણ સ્વીકારતા હોય આજની તારીખે કોઈ સ્પષ્ટ રાજકારણની વાત આપ ન પૂછો તો સારું.